ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈ ચર્ચામાં આપણને ખબર હોય કે આપણે સાચા છીએ, પણ સામેવાળી વ્યક્તિ એ વાત માનવા જ તૈયાર ન હોય? સારું, તો આજે આપણે એવી જ ન જીતી શકાય તેવી દલીલો પાછળ શું ચાલી રહ્યું છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. જરા એ પરિસ્થિતિનો વિચાર કરો. એક એવી દલીલ જેનો કોઈ અંત જ નથી દેખાતો, બસ ગોળ ગોળ ફર્યા કરે છે. ભલે ગમે તેટલા તથ્યો રજૂ કરવામાં આવે, ગમે તેટલા પુરાવા આપવામાં આવે, પણ વાત તો ત્યાંની ત્યાં જ રહે છે, જાણે કે કોઈ અદૃશ્ય દિવાલ સાથે માથું પછાડતા હોઈએ. અને છેલ્લે શું થાય? હાથમાં ફક્ત થાક અને હતાશા જ આવે છે. એવું લાગે છે કે તર્ક કે સત્યનું અહીં કોઈ મૂલ્ય જ નથી. આ અનુભવ ખૂબ જ સામાન્ય છે, પણ એટલો જ ગૂંચવી નાખનારો પણ છે. તો સવાલ એ છે કે જો આવી દલીલો તર્ક વિશે હોય જ નહીં, તો પછી તે ખરેખર શેના વિશે હોય છે? ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ, કારણ કે આવી દલીલોનો સાચો હેતુ સત્ય શોધવાનો નથી હોતો, પણ કંઈક બીજું જ હોય છે. આ આખી ગૂંચવણને સમજવા માટે એક ખૂબ જ રસપ્રદ માળખું છે. એ સમજાવે છે કે જ્યારે કોઈ દલીલ તર્ક પર નહીં, પણ કોઈ બીજા જ હેતુ પર આધારિત હોય, ત્યારે ખરેખર પડદા પાછળ શું ચાલી રહ્યું હોય છે. અને હવે આપણે આ વિષયના સૌથી આશ્ચર્યજનક સત્ય તરફ આવી રહ્યા છીએ. જે દેખાય છે એ હકીકતમાં છે જ નહીં. આને કોઈ સામાન્ય ચર્ચા કે મતભેદ સમજવાની ભૂલ ન કરવી જોઈએ. જરા આ વાક્ય પર ધ્યાન આપજો. નાર્સિસિસ્ટ પહેલેથી જ જાણે છે કે તમે સાચા છો. આ એક વાક્ય આખા વિશ્લેષણનું કેન્દ્ર છે. હા, અહીં નાર્સિસિસ્ટ શબ્દનો ઉપયોગ કોઈ ડોક્ટરના નિદાન તરીકે નથી, પણ આ પ્રકારના વર્તનને સમજાવવા માટે છે. મતલબ કે વાત એ નથી કે તેઓ ગૂંચવણમાં છે. ના, એમને બરાબર ખબર છે કે સત્ય શું છે. તો પછી સવાલ એ થાય કે દલીલ શા માટે? કારણ કે મુદ્દો સાચા કે ખોટાનો છે જ નહીં. મુદ્દો તો શક્તિનો છે, પાવરનો છે. તેમને એ જોવામાં આનંદ આવે છે કે કેવી રીતે સામેની વ્યક્તિ પોતાની વાત સાબિત કરવા માટે પોતાની બધી જ માનસિક શક્તિ ખર્ચી નાખે છે. સામાન્ય રીતે આપણી ધારણા એવી હોય છે કે કદાચ તેઓ ગૂંચવણમાં છે અને તેમને સમજાવવાની જરૂર છે. પણ વાસ્તવિકતા સાવ અલગ છે. હકીકતમાં તેમનો હેતુ નિયંત્રણ મેળવવાનો હોય છે. કોઈની હતાશા, કોઈની ભાવનાત્મક પ્રતિક્રિયા, બસ એ જ જોઈને જ તેમને શક્તિ અને નિયંત્રણનો અનુભવ થાય છે. સારું, તો આ બધું થાય છે કેવી રીતે? આ કંઈ અચાનક નથી થતું. એની પાછળ ચોક્કસ યુક્તિઓ કામ કરતી હોય છે. ચાલો આ પ્રકારના વર્તન પાછળની 3 મુખ્ય યુક્તિઓ પર એક નજર કરીએ. આ રહી એ 3 યુક્તિઓ. પહેલું, ઉશ્કેરવું, એટલે કે કંઈક એવું કરવું જેથી સામેવાળી વ્યક્તિ ગુસ્સે થઈ જાય અથવા ભાવુક થઈ જાય. બીજું, ઇનકાર કરવો, એટલે કે સાવ સ્પષ્ટ હકીકતોને પણ નકારી દેવી, જેથી વ્યક્તિને પોતાની સમજ પર જ શંકા થવા લાગે. અને ત્રીજું, વાત વાળવી, એટલે કે જેવી ચર્ચા ખૂણામાં આવે તરત જ મુદ્દો બદલી નાખવો. અને ખબર છે, આ યુક્તિઓ બહુ અસરકારક હોય છે, કારણ કે ઉશ્કેરણી કરવાથી તર્કથી વિચારવાની શક્તિ ઘટી જાય છે. સ્પષ્ટ હકીકતોનો ઇનકાર કરવાથી વાસ્તવિકતા જ ધૂંધળી લાગવા માંડે છે, અને વાતને વાળી દેવાથી મૂળ મુદ્દો જ ખોવાઈ જાય છે, જેનાથી સામેની વ્યક્તિ વધારે હતાશ અને થાકેલી અનુભવે છે. તો પછી આ પરિસ્થિતિમાં કરવું શું? જો દલીલ જીતી જ ન શકતી હોય, તો આ ચક્રવ્યૂહમાંથી બહાર કેવી રીતે નીકળવું? ચાલો હવે આપણે તે તરફ આગળ વધીએ અને સમજીએ કે આ આખી રમતને કેવી રીતે બદલી શકાય છે. આ વાક્ય ફરીથી યાદ રાખવા જેવું છે. આ કોઈ બૌદ્ધિક ચર્ચા નથી. આ તો એક પ્રદર્શન છે, અને જે ભાવનાત્મક પ્રતિક્રિયા આપવામાં આવે છે એ જ એમનું બળતણ છે. એમનું ધ્યાન દલીલો પર નથી, પણ પ્રતિક્રિયા પર છે. અને અહીંયા જ સૌથી મોટો માનસિક બદલાવ લાવવાની જરૂર છે. આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો રસ્તો વધુ સારા તથ્યો કે વધુ મજબૂત દલીલોમાં નથી. તો જીતવાનો એકમાત્ર રસ્તો એ રમતમાંથી જ બહાર નીકળી જવો. જ્યારે કોઈ ભાવનાત્મક પ્રતિક્રિયા આપવાનું બંધ કરી દે છે, ત્યારે તેમને જે બળતણ જોઈએ છે એ મળતું બંધ થઈ જાય છે. એક રીતે તેમના નાટકમાંથી પોતાની શક્તિ પાછી ખેંચી લેવામાં આવે છે. તો અંતે આ સવાલ પર વિચારવા જેવો છે. જો દલીલ એક નાટક હોય અને પ્રતિક્રિયા એના દર્શકો હોય, તો જ્યારે દર્શકો જ થિયેટર છોડીને ચાલ્યા જાય, ત્યારે નાટકનું શું થાય? કદાચ સાચી જીત દલીલ જીતવામાં નથી, પણ એ સમજવામાં છે કે એ નાટકમાં ભાગ લેવાની જરૂર જ નથી.